ગામ में આબરૂ નીકળી ગઈ, ઇજ્જત ના કોકરા થી જા એદન હાલે બધા ભાતેલા ને મને લાફો મેલ દીધો આલિયા પરદીપી. હવે કરું હું એમ, એના બૂટ ના લાવતો ને તે જ સારું રીલ બનાવવા. ખરેખર હવે એમ થાય છે કે એને વેર વાળવાનો કોઈ પ્લાન ષડયંત્ર રચ્યું, પણ કઈ કરું, કઈક કરવા પડશે મારે. ની સાલે જવા પડશે. તો લ્યા કઈ બાજુ? કઈ બાજુ? બસ અહીંયા લ્યા. આલ્યા હું છે કે કઈ નહીં, અહીં ફરતો ફરતો જતો લો. તમારે તો જલસા જ, લીલા લેર તેર તમારે મન ફાવી ફરો. કઈ મન ફાવ્યું કરીએ. અને કેમ આજે આટલું બધું શું લાગે છે? યાર મારે કેવું થયું તને ખબર? કેવું થયું? હું પેલા પ્રદીપ કંથા બૂટ લાવેલો રીલ બનાવવા. હા એ ઉઠેલો ઉઠો ની અંદર નહીં બગાડું કરીને કીધા વગર ઉઠાવી લાવી રીલ ચાલુ હતી. હું પેલું ગાયન નથી નીકળ્યો, કયું વાત કરો? મોજડી લાવી જોધપુર ની. એવું અરે એમ થોડું બરોબર હું ગાઉં પેરી જોધપુર ની મોજડી. એ હમણાં તો આપણું થેલા પહેરવાના આજે ઠેકાણા નહીં મળે એટલે પાછું શું લગાડવાનું? આંખોમાં કાજ. એ બધું છોડ ને મારી વાત એમ થયું કે જટ રીલ ચાલુ કરી દીધી અને પેલો પાછળથી આવીને એટલે મને થાપા આવ્યો બરોબર. પછી મારા તો ઇજ્જત ના કોકરા થઈ ગયા. જો તીદન છે ને, હા લગભગ મને હાથી ગયો છે ને, એટલા જોર મેં ઉડ આવ્યો ને, હા બહુ દેવાયો મને સીધો ઢવ. આ ભાડે આ ખબર હજુ દુખે છે. મોનો ના મોનો વિષ્ણુ મને ખરું મારે ખરું બદલો વાળવાનો છે, પણ કેમ વાળવાનો નહીં મને કે ખરો. હું એના ટેન્શન માં આખી રાત સૂતો નથી. હું નહીં હોય તેર પણ એને છે ને આપણે એને આમ મારી જોડે કાઢ નાખવા પડે. જોડા પણ કઈ રીતે કરે ને ડાયરેક્ટ જઈને થોડો એમ તો આપણું ભમાવે એવું કામ પ્લાન બનાવવો પડે. એમ આપણે કઈ રસ્તામાં હોય ને પાછળથી પકડીને થાપાવી નીકળી ગઈ એવું કઈ ગોઠવી આમ પડે. તું મને કે ખરો આમ કઈક આઈડિયા? અરે ને વિચારી આપણે હવે કઈ રીતનું હેન તો મારી હંગા થેન તો ચલો કઈ ગમે કઈક ભાળવા જડે થાપાવશું હું આતરે યાર બૂટ મેં હું ચીજ અલે પણ મન તો છે મારી વાત સાંભળ, એની કઈ ગાડીનું તો હું એન્ડ લાવ્યો. હા ખાલી બૂટ એટલા લાવ્યો. હા બાઈક લાવવાનો તો બદલી લાવ્યો. બાઈક વેણ લાવવાનો હતો પણ કઈ નહીં. એટલે આ શું કે એની અંદર નહીં બગાડી આપણે. એક જણ પેલું હું તો એની ગંદા પૈસા ચોરી કરી લાવ્યો હોય ને એવો આરોપ નાખે સીધા આમ કરીને મેલ દીધી. ત્યારે મારા ગાડ હલી ગયેલી છે એમ. ત્યારે ગાડ હલી છે ને મારા ખબર તને વગર લેવે દે એટલે તારે દાવ છે એટલે મારી ખબર મુરત તારે કરવાનું. એટલે હું પાછળથી ટોસ્ક મારી. હા અને તું છેતરી જાય એ યાર છેતર તો હશે. આપડા કેરમાં ભાઈ બન તને ખબર ને પેલું આપણે ગામમાં આપણો વડ નથી પડતો બે જણાનો. આ તો પછી હેડ આપણે છે ને ગામે જઈએ. હું તો એને ભમાયા વગર યો ફાટેલી નોટ. હા પેલા મારા બૂટ સોલી જા, પણ હું હમણાં નવા વ્હાઈટ બૂટ લાગ્યો. હવે છે ને મારે કંઈક પેલા ફોન કરીને બોલાવવા દે, મારો વિડીયો કંઈક ઉતારી. હા મસ્ત રીલ બનાવી. હવે મને પેલી ગોમમાં જઈને કંઈક પેલા ક્યાંક મોણને પકડીને મારો વિડીયો મસ્ત ઉતારો ને પછી મજા કરું. જવા દો ગોમ. હા એક છોરું પેલું રહ્યું સાયકલ વાળું આવે છે એને મારે કેવું પડશે. મારો રીલ્સ વાળો મસ્ત એક વિડીયો ઉતારી આલો. એ છોરા અહીંયા આ બાજુ અહીંયા આવા દે સાયકલ. હા આપણે મારે એક મસ્ત આમ રીલ બનાવવાની છે. પેલું લોલીપોપ વાળું ગીત આવ્યું ને એની પર મસ્ત એક રીલ બનાવવાની છે. તું મને વિડીયો ઉતારી આલ. સારું ઉતારી આલ. ઉતાર સાયકલ પર તો ઉતાર. હા લે આ મોબાઈલ પકડ. હા લે મસ્ત એક રીલ ઉતારી આલ. ના સાયકલ ઉપર હું બનાવું મસ્ત લાગશે રે. સાયકલ લે આ સાયકલ તો ભારે લે. વેન્ટર અમનું ફરી છે. બરાબર લે જોરદાર નવી લાવ્યો છું લે. ઓમ આવી જા કઈ ના આવ્યો છું. ઓમ આવી જા. હા લોલીપોપ વાળો હો ઉપર મસ્ત શૂટિંગ એક નંબર આવું જોઈએ. આમ વાયરલ થઈ જવા જોઈએ, મિલિયનમાં વ્યૂઝ આવી જવા જોઈએ ફટાક દે. પછી રે પેલું મુકેશ સહારીનું ગીત વગાડ. ये मैं इंस्टाग्राम में रील काढी પછી સોંગ વગાડ મસ્ત. આયલોની ફરમાઈશ હોય ને કેવું ગવાય. થોડું કસા લેને પાછી ભાળે મારી લોલીપોપ. થોડું કસા લેને પાછી ભાળે મારી લોલીપોપ. ઓય ગાઓ
જાય મારી લોલીપોપ ટાટા બાય બાય કરતી જાય મારી લોલ માલ આહા માલ બસ બસ મજા આવી જી હવે મસ્ત લોલીપોપ વાળું ગીત ગાઈ લીધું ને રીલ બી બની છે મોબાઈલ મારો આપી દે અને આ તારી સાયકલ કોઈ આમ બેસી જા લે ચાલ ટાટા બાય 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 હું બી જવું હવે બોમ્બે આહા પેલા બૂટ વાળા કઈ છે મને જોવા જવા દે હાથ તો હાથ લાગે તો કંઈક મારું પાછળ શું કરું કઈ નહીં જવા દે પેલી બાજુ હા ઓ એ બેંજાવાળા ભાઈ તમે જલ્દી કરો યાર આપણે મોડું થાય ત્યાં પ્રોગ્રામ કમ્પ્લીટ 9 વાગે શરૂ થઈ જવા જોઈએ હા અને ઓલા તબલાવાળાની વાત કરી છે ને હા જરી અને મંજૂરાવાળા તમે સાથે જ આવો એક જ ગાડી ઉપર આવજો કારણ કે જુઓ ત્યાં હજારો માણસો ભેગા થયેલા છે અને મોટો સ્ટેજ પ્રોગ્રામ છે તમે હા મોટો સ્ટેજ પ્રોગ્રામ છે એટલે જલ્દી તમે કરો જલ્દી આવો આપણે 9 ને 10 આપણો પ્રોગ્રામ શરૂ થયો જોઈએ સમજ્યા સારું ઓકે ચાલો મૂકું જય શ્રી રામ ઓહો શાસ્ત્રીજી જય માતાજી જય શ્રી રામ હા કયો પડ્યો આમ અરે આજે અમારે એક સંતવાણીનો પ્રોગ્રામ છે બરાબર એટલે જ મારા જેવા તૈયાર થઈને તમે નીકળી પડ્યા ત્યાં ઓલા રામદેવ પીરનો પાઠ છે બરાબર ભજનો ગાવાના હા તો તે દિવસે તમે રામાપીરનું ગીત આમ એક નંબર ગાતા હતા હા એ તો હવે રામાપીરની વાત આવે એટલે રામદેવનું ગાવું નહીં તે દિવસે તમે વાડીએ ગાતા હતા હા પેટી બાજુ લઈને મને તો બહુ આનંદ આવી ગયો હતો એ તમે સાંભળેલું ને હું તઈ પેલો ઝાડ પાસે ઉભો હતો તઈ આવવાનો હતો પણ તમારે મળવું જોઈએ ને યાર વાડીએ બે ઘડી બરાબર આમ ધૂનમાં હતા એટલે પછી મેં તમને ડિસ્ટર્બ ના કરી ના આપણી વાડી છે ભાઈ ગમે ત્યારે ટાઈમ મળે ને બરાબર 24/24 ભજન સત્સંગ ચાલતો જ હોય તો ચા પાણી કરીને જ જવાનું બરાબર ત્યારે આવો ને ત્યારે રામદેવની પૂજા બી બરાબર અમારા પૂજા બી જોઈ શકો સારું હમણાં બી રામપીરનો પાઠ કરવા જો છો આ પાઠ કરીને પાણી કરીને બરાબર હું બી આમ ગામમાં મારે થોડું આમ કામ છે થોડું પતાવતો આવું અને હું બી તઈ લગભગ ટાઈમ બચે તો આવીશ ને તો પછી ઓકે વાંધો નહીં ટાઈમ મળે તો આવજો બરાબર મારે થોડું જલ્દી છે જય માતા એટલે જવું હાલો કઈ નહીં આખું ગોમ ફરી વળ્યા ઓજડવાય અલે આખું ગામ કઈ હાર્યો મને તો ચક્કર આવી ગયા કેવું છે બુટ્ટોર લહાની મારા ભાઈબંધ છે ભાઈબંધ વાત કર આ પહાડાંગા ટકરા પેલો પછી એટલે હું તમે બે જણા હું દાદા છો એટલે દાદાની મે વરે એટલે અસલી રહો બૂટ કાઢીને મારા બૂટન બૂટે હમણાં તેદનની વાત તું સીધો રહો ને ઉભો રહો હું છે સીધ્યો ને તેદન તું મને ઠોકાયલો ને હા ઠોકાયલો ને તેદન તું તું હજુ દુખે છે હજુ તું ભાળ્યા વગરનો હેડતો હેડતો ને તું કેટલા સ્પીડ માં આવેલો મે એમ કઈ ના કઈ રાડમ ફરતા હેડો યાર એટલે તું બહુ ગમે લેટા ખાતા હેડો યાર તમે. એટલે તું ગમે દાદા બની ગયેલો છે દાદા બની ગયેલો છે તું અને હા એ દાદાની વાત કોણ કરે છે તેદન આપણને એટલે અને તે આહિયાન કેમ મારલો તેદન હા તેદન આ એટલે બૂટ ચોર છે બૂટ ચોર ના. છે. એ બૂટ ચોરની તને બી આપો ગમે ખરા ને ગમે બે વાક કે બંકા કે ને તો ચાલે તો ચાલે અને હા ચોખ્ખી છે તેદન હું વિડીયો રીલ બનાવી બૂટ લાવેલો તારા કઈ પૈસા નથી ચોરી લાવ્યો હા નથી સોરી લાગ્યો તે મને અને કીધેલું તે મને વાત કરી પણ તારી નિંદર બગડી જાય એમ કરીને આહિયા તારું હારાનું વિચારલું એટલે તું અને બી આની જોડે આ ભાગીદારમાં હતો. ભાગીદાર એમ નહીં તે મન છે ને મૂડું સંભાળીને વાત કરું છું એ તને તો તારી ભૂલના કારણે જ તને પણ વાગ્યું તું આટલા જોરમાં આવેલો એમ તને કીધું એમ છે. એ તો હું પેલું લાવવાનું હતું એ ભૂલાવી દીધેલો તે મને સિંગચણા પાપડી વાળું એમ કે બરોબર હા હલો અરે પણ મારે જલ્દી છે યાર હવે તારી વાત સાચી પણ મારે પ્રોગ્રામ છે યાર સંતવાણીનું મોડું થાય થોડુંક એમ અલે એક મિનિટ પણ નવરો નથી હું અરે પણ તારો ગમે એવું મેટર હોય મારા ભાઈ તું ગમે ત્યારે બીજાને વાત કર દે હે અરે યાર તું ખોટી કરવાનું છે સારું ભલે હું આવું ચાલે ચાલ જેટ આવું વાંધો નહીં ઓકે એકદમ આટલા બધા દોડતા હતા આખું ગામ માહોલ ગરમ થઈ ગયો આખા ગામે બધું ઉભા રહો કઈ નથી અરે પણ પ્રોબ્લેમ શું થયો ભાઈ માહોલ આટલો ગરમ દોડતા દોડતા ક્યાં કોઈ પાછળ કૂતરું પડ્યું આ કૂતરું નથી કે વાઘ પડ્યું પડ્યો વાઘ હતી નથી પડ્યો થયું શું અરે બ્લેક મને જલ્દી બતાવો મારે પેલો પ્રોગ્રામ છે ભાઈ પરદી તમે પેલા આયા મારે અમાર ઠીક લોકો અમે ગયેલા બહાર બાર અમુક કૂતરું રહેણ પડ્યું પાડી ગયો એટલે અમે આવ ઘેર છીએ હા ઘેર જઈએ અમે તો પછી જો
તમારી વાત હોય તો મને કહો. ના ના વાત કઈ નહીં વાત તમે છે ને એ, કઈ વાત નહીં, ઉભા રહો. નહીં નહીં જય કહું છું એ નહીં, નહીં, ભાઈ, અરે ભાઈ તમે આમ ડાયરેક્ટ આ ગધેડું આવેલું આ ગધેડું કૂતરું પાછળ પડ્યું છે આ કૂતરું પાછળ પડ્યું છે ભારત સરકાર બચાવી લો અમને. મારા બૂટ ચોરી લીધો પેલો એક તો પાડ્યા વગરનું વાંદરું હોય એમ હેંડે ઉભારો તમે મૂળ માંડીને વાત કરો મને શું થાય દેખો, કોબરા છે ને હા. એક મિનિટ આ દેખો આ ભાઈ મારા બૂટ ચોરી લઈ ગયેલો હા ભાઈ હા, આ ભાઈ હું હુતેલો કેમ બૂટ કેમ ચોરી લઈ ટેન્શન ગયેલો. એને કને બૂટ તમે કેમ છે ભાઈ આ બૂટ તમારી પાસે છે આ બૂટ ની બીજા મારા કાળા બૂટ ચોરી લઈ ગયેલો કાળા બૂટ ચોરી લીધો ને પછી એ તોડ નાખ્યા અમે પેલા આવ્યો હતો એને મારીને એને. પણ એને પાછો મને હમણાં દાદાગીરી કરે અને આ ભાઈ ઉપર ઓછે હેંડે અને એ પાછું ઠોકાયું એ, અને મારે ફોન જોડે જોડે આવ્યો. ઉભારો સારું અમે ખરું ઉભારો ને. ભાઈ ને ઉભારો ઉભારો તમારે તમને બૂટ મળી ગયા મળી મળી ગયા ને? ગયા બસ હવે તમે છે ને બોલતા નહીં તમે હું તમને પ્રેમથી સમાધાન કરી દઉં છું મારે ઓકે બે શબ્દ કહો. અરે ઉભા રહો બે શબ્દ તું હું ચાર શબ્દ કહું ચાર આદિ તું તું ત્યાં કીજે કે છો કીજે બરાબર આહિયાનું પતિ જ કરી નાખો તમે બરાબર મન પેલા ઠોકાયો આમ કરીને ગાપ દે આ હો છે ને આ ખભો એ હલી ગયો ઉપર એનું કરવાનું આ 2500 રૂપિયા થયા 2500 એ રૂપિયા છોકરા, આ વડીલ માણસ ક્યાં છે સાંભળો તમે. 350 રૂપિયા એ થયા ચોપ, આ વડીલ માણસ ભાઈ આ ભાઈને દવાખાનું દેવું પડે તમારે આ દવાખાનું આલો દવાખાના 2500 રૂપિયા તમારે દેવા પડે આ ભાઈ મારા બૂટ ચોરી લઈ ગયો એનું શું બધું પણ તમને આલી દીધે પાછા કલાક મેં કલાક મેં હા લે તું હેડ તારો હાથ રિપેર કરાવી દેજે લે પકડ પૈસા પકડ અહીંથી ભાગ લે લે રવાના ભિખારી સમજેલા છે આલા 10 ભિખારી રૂપિયા સમજેલા છે. હે લે આ બે અલ્યા લાખ 20 રૂપિયા રૂપિયા તો થતા હોય અરે ને 2 લાખ રૂપિયા એક મિનિટ ઉભા રહો, ઉભા રહો. ના ના ઉભા રહો પૈસા રહેવા દો આ તમે ભૂલથી બૂટ આવી ગયા ને આવી જાય ભૂલથી પણ મારી વાત સાંભળો આની અંદર બૂટ ની અંદર થયું કેવું કે હું રીલ બનાવતેલો બરોબર પેલું હાલ ગાયને ટ્રેન્ડિંગ માં હાંડી મોજડી વાળું જો પેલો આ બેરી તો પૂરી વાત સ્ટોરી પૂરી થવા દે અમે શું કેવું કે એ રીલ બનાવતેલો આહે ઉસકો આવીને મને થાપ આવ્યો એટલે અમે એ બદલો વાળવા ખરા ને અને હમણાં ભમાવીને ના આવ્યા ના ના એટલે બદલો માનો અમે માહોલ ગોમને અરે, ગરમ થઈ એક ગયો મિનિટ મારી વાત સાંભળો હા પૈસા દેવાની કોઈ જરૂર નહીં તારે હા બરાબર કશો એક નહીં. રૂપિયા નહીં મળે એ ભાઈને તમારે ભલે બધે બોલતા દવાખાનું તમારે થયું, વાંધો ઉપર નહીં. છો, એ બધું બોલે. તમારે. કાયદેસર બોલે ઓનો ખોંદો તમારે હાથ નહોતો ઉપાડવાનો હા એ હાથ ઉપાડ લો એને બૂટ હા વખત તો તારી ભૂલ હતી ને તું બૂટ ચોરી લઈ ગયેલો મને તમે કીધા વગર. તમે તમારા રસ્તે જો મારા પ્રોગ્રામે મોડું થાય અરે પણ પ્રોગ્રામ ભલે આમ તો અમાર તો આવી જો, જવાનું નીકળો આવી જવાનું. જા. હા, તો લ્યા. એ મારી વાત તો તું સાંભળ. હા અમે ખરું ને મને કોક ધનનો અસલ કરીને દાવ લાગે ને ભમાઈ પટાવી નાખે મર્ડર કરી નાખે જેલમાં નાખી દીધું. તમને ચાલ, ભાઈ, તું જા. હા